નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી એટલે કે અરિથમેટિક પ્રોગ્રેશન। તો સૌપ્રથમ આપણે શ્રેણીની વ્યાખ્યા પરથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચોક્કસ નિયમ પ્રમાણે ગોઠવેલી સંખ્યાઓની હારમાળાને શ્રેણી કહે છે। હવે આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ 1, ત્યારબાદ 2, 3, 4, 5 એમ અનંત સુધી જાય છે। તો આ સંખ્યાને આપણે ચોક્કસ હારમાળા લીધી છે, જેમાં અહીં નિયમ શું છે કે એક એકમ જેટલો આપણને વધારો જોવા મળી રહ્યો છે। જેમ કે 1માં આપણે 1 એકમ જેટલો આપણે વધારો કરીએ તો 2 મળે છે, તેવી જ રીતના 2માં 1 એકમ જેટલો વધારો કરીએ તો 3 મળે છે, એમ અનંત સુધી જાય છે। તેવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો 5, 10, 15, 20 એમ અનંત સુધી। અહીં આપણે સંખ્યાની હારમાળા લીધી છે, જેમાં 5 એકમનો આપણને વધારો જોવા મળી રહ્યો છે। તો અહીં 5 એકમનો જે આપણને વધારો જોવા મળી રહ્યો છે તે ચોક્કસ નિયમ છે। તેવી જ રીતના 100, 90, 80, 70 એમ અનંત સુધી। તો અહીં આપણને 10નો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ ચોક્કસ નિયમ છે અને ચોક્કસ નિયમ પ્રમાણે ગોઠવેલી સંખ્યાની હારમાળાને આપણે શ્રેણી કહી શકીએ। હવે શ્રેણીની દરેક સંખ્યાને પદ કહેવાય। તો અહીં જે તમને બધા અંકો દેખાય છે એ બધા શ્રેણીમાં છે, એટલે બધા અંકને આને પણ આપણે પદ કહી શકીએ, આને પણ પદ કહી શકીએ, આમ દરેક અંકને આપણે પદ કહી શકીએ। હવે ઉદાહરણ તરીકે આપણે 3, 6, 9, 12, 15 એમ અનંત સુધી આપણે લીધું છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે 3 છે તે પ્રથમ પદ, તો તેને આપણે A1 દર્શાવી શકીએ। તેવી રીતના 6 છે તો તેને આપણે A2 એટલે કે બીજું પદ કહી શકીએ। તેવી રીતના ત્રીજું પદ આપણે A3, 9 એમ અનંત સુધી। તો આપણને ખબર નથી તો આપણે લાસ્ટમાં આપણને જો n પદ શોધવું હોય તો આપણે n એમ લખી શકીએ। હવે આપણે અહીં જોઈ શકીએ કે પ્રથમ પદ A1 તો 3 છે, શ્રેણીમાં સૌથી પહેલા આવતું પદ, ને બીજું પદ જેને આપણે A2 થી દર્શાવ્યું છે તે છે 6, આમ ત્રીજું પદ A3 બરાબર 9, તેવી રીતના ચોથું પદ 12। હવે સામાન્ય તફાવતની વાત કરીએ તો સામાન્ય તફાવત એટલે કે શ્રેણીમાં ક્રમિક આવતા બે પદો વચ્ચેનો તફાવત, એટલે કે સામાન્ય આપણે ભાષામાં કહીએ તો બાદબાકી। જેમ કે અહીં આપણે ડી સામાન્ય તફાવત ડી વડે દર્શાવાય, જે A2 માઇનસ A1 એટલે કે આપણે બીજું પદ માઇનસ પ્રથમ પદ, તેવી જ રીતના ત્રીજું પદ માઇનસ બીજું પદ એમ બી કરી શકીએ। એટલે કે હવે આપણે આ શ્રેણીનો સામાન્ય તફાવત શોધવો હોય તો આપણે ડી કરીને હવે આપણે A2 માઇનસ A1 કરીએ તો આપણને 6 માઇનસ 3 એટલે કે 3 આવશે જવાબ। તેવી જ રીતના A3 માઇનસ A2 પણ કરી શકીએ, જેથી આપણને A3 આપણા પર છે 9, A2 છે આપણા પર 6, 9 માઇનસ 6 એટલે 3, આમ કોઈ પણ આપણે કરી શકીએ। અને જો આ શ્રેણી આપણે લઈએ અને તેનો સામાન્ય તફાવત આપણા પાસે જો સરખો મળે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને સામાન્ય તફાવત સરખો મળી રહ્યો છે। કોઈ પણ બે આપણે ક્રમિક પદ લઈએ અને તેનો આપણે સામાન્ય તફાવત કાઢીએ તો આપણને તે સમાન મળે છે। તો તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ। અને આપણે આગળ વાત કરીએ કે શ્રેણીનું nમું પદ દર્શાવવા આપણને an જેવા સંકેતોનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે સમાંતર શ્રેણીની વાત કરીએ તો જે શ્રેણીમાં દરેક અનુક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો તેને સમાંતર શ્રેણી કહેવાય। આપણે આગળ જોયું તેમ અહીં આપણને તફાવત તરીકે d ઇઝ ઇક્વલ ટુ આપણને 3 મળી રહ્યો હતો, જે સમાન મળતો હતો। તો આપણે આ શ્રેણી લીધી આગળ, જેનો સામાન્ય તફાવત આપણને સરખો મળ્યો, તો તેને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ। અને હવે જે શ્રેણીના પદોની સંખ્યા સીમિત હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહેવાય, અને અસીમિત હોય તો અનંત સમાંતર શ્રેણી કહેવાય। ઓકે, હવે ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5 અને 10 સુધી છે, એટલે કે આ
શ્રેણી જે છે તે ચોક્કસ અમુક અંક પછી સમાપ્ત થઈ જાય છે, તો તેને આપણે કહી શકીએ શાંત સમાંતર શ્રેણી. તેવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો 100, 120, 140, 160 એમ આ શ્રેણી જે છે તે અનંત સુધી જાય છે. આપણને ખબર પડી જાય છે કે અહીં આ શ્રેણી અંત થતી નથી, એટલે કે સમાપ્ત થતી નથી, તો આ શ્રેણીને આપણે કહી શકીએ અનંત અથવા અશાંત સમાંતર શ્રેણી. તેવી જ રીતના ત્રીજું ઉદાહરણ 2, 5, 8, 11, 14 એમ અનંત સુધી, તો આને પણ આપણે અનંત સમાંતર શ્રેણી અથવા અશાંત સમાંતર શ્રેણી કહી શકીએ. હવે આપણને કોઈ પણ શ્રેણી આપેલી હોય અને આપણને સમાંતર શ્રેણી છે કે નહીં તે ઓળખવાનું હોય, તો આપણને ઓળખવાની રીત છે કે શ્રેણીના કોઈ પણ બે અનુક્રમિક પદ લેવાના છે આપણે અને તેમનો તફાવત કાઢવાનો છે. ત્યારબાદ જો આપણને દરેક વખતે તફાવત સમાન મળે તો તેને આપણે સમાંતર શ્રેણી છે એમ કહી શકીએ. એટલે મેઇન તો આપણને દરેક વખતે તફાવત જે છે તે સમાન મળવો જોઈએ, એટલે કે સમાન જો તફાવત મળે કોઈ પણ શ્રેણીનો તો તે આપણને સમાંતર શ્રેણી છે એમ કહી શકીએ. હવે આપણે બુકનું ઉદાહરણ જોઈએ, જેમાં સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી આપણને શોધવાનું છે. તો ઉદાહરણ 1 છે, જેમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 એમ અનંત સુધી, એટલે કે આપણને અનંત સમાંતર શ્રેણી આપેલી છે, જેના માટે આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. હવે અહીં આપણે પ્રથમ પદ તરીકે એ અથવા A1 તો 3/2 લખી શકીએ, કેમ કે આપણને કોઈ પણ શ્રેણીમાં હોય તો તેનું જે પ્રથમ સંખ્યા હોય તો તે તેનું પ્રથમ પદ કહેવાય. તેવી જ રીતના A2 એટલે કે બીજું પદ 1/2 થશે. તેવી જ રીતના ત્રીજું પદ -1/2, તેવી જ રીતના ચોથું પદ -3/2 થશે. હવે સામાન્ય તફાવત શોધવાનો હોય તો આપણને D ઇઝ ઇક્વલ ટુ એટલે કોઈ પણ શ્રેણીના ક્રમિક પદો આવે તેનો તફાવત આવે, તો બીજું પદ માઇનસ પ્રથમ પદ, તેવી રીતના ત્રીજું પદ માઇનસ બીજું પદ આપણે કરી શકીએ એમ. તો A2 માઇનસ A1 આપણે લીધું, તો D ઇઝ ઇક્વલ ટુ A2 આપણા પર છે 1/2 તે માઇનસ A1 આપણા પર 3/2. હવે છેદમાં 2 છે એટલે કે લસા આપણનો 2 આવશે, એટલે આપણે છેદમાં 2 લખી શકીએ. હવે 1 - 3 એટલે -2 થશે, -2/2 એટલે કે -1 જવાબ આવશે આપણી પાસે. હવે બીજી રીતે જોઈએ, હવે આપણે A3 - A2 કરી જોઈએ, તો A3 આપણી પાસે છે -1/2, તેવી રીતના A2 છે આપણા પર 1/2, તો -1/2 -1/2. ઓકે, આવી રીતના કરી શકીએ. હવે આપણે બીજી રીતે કરવું હોય તો માઇનસ આપણે કોમન કાઢી લઈએ, તો કૌંસમાં આપણા પર 1/2 પ્લસ 1/2 બચે, તો 1/2 પ્લસ 1/2 આન્સર આવશે 1 અને માઇનસ, એટલે કે આપણને ડી આવશે જવાબ -1. તો હવે સામાન્ય તફાવત આપણે કોઈ પણ શ્રેણીનું કર્યું તો તે સરખો આવે છે, એટલે આપણે કહી શકીએ કે જે આ જે છે તે સમાંતર શ્રેણી પણ છે. એમ તો આપણને રકમમાં આપેલું જ છે સમાંતર શ્રેણી છે એમ. તો પ્રથમ પદ તરીકે આપણે 3/2 અને સામાન્ય તફાવત -1 થશે. તેવી જ રીતે આપણને બીજી શ્રેણી આપેલી છે કે 1, -1, -3, -5 એમ અનંત શ્રેણી છે. તો પ્રથમ પદ A ઇઝ ઇક્વલ ટુ A1 આપણે 1 લખી શકીએ. તેવી રીતના બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એટલે કે આપણને 4 પદ આપેલા છે. તો સૌપ્રથમ આપણે આ બધું લખીને સામાન્ય તફાવત કાઢવાનો. તો સૌપ્રથમ આપણે A2 - A1 કરવાનું, ત્યારબાદ A3 - A2, ત્યારબાદ A4 - A2. તો આ આપણે કરશું, A2 - A1 કરીએ તો A2 આપણા પર છે -1 -1 A2 છે આપણા પર, પછી ત્યારબાદ માઇનસ અને A1 છે આપણા પર 1, તો -1 -1 એટલે કે -2 થશે. તો આમ આપણે જવાબ ડી કાઢવાનો છે.
અને ડી આપણે અહીં જોઈ શકીએ છીએ આપણા પર સમાન એટલે કે સમાન તફાવત મળે છે કોઈ પણ આપણે પદ ઉચકીને આપણે કરીએ તો. ઓકે, તો આમ આપેલ શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોવાથી આ જે છે તે શ્રેણી જે છે તે સમાંતર શ્રેણી થશે. હવે આપણે પછીના બે પદો શોધવાના છે. આપણને કેટલા સુધી આપેલા છે? 4 પદ સુધી. તો લાસ્ટમાં આપણા પર છે A4, તો તેમાં આપણે ડી ઉમેરીએ એટલે કે સામાન્ય તફાવતનો ઉમેરો કરીએ તો આપણને 5મું પદ મળી જાય. તો A4 પ્લસ ડી, તો A4 આપણા પર છે -5, તેમાં આપણે તફાવત -2 આવતો છે તો તે ઉમેર્યો તો આપણને જવાબ મળે -7, જે આપણું થશે 5મું પદ. તેવી જ રીતના એમાં પાછું આપણે -2નો વધારો કરીએ એટલે કે ઉમેરો કરીએ તો તે આપણને મળશે -7 -2 એટલે કે -9, તો A6 આપણને મળશે -9. તેવી જ રીતના ત્રીજું ઉદાહરણ, તો -2 2 -2 2 -2 આ આપણને શ્રેણી આપેલી છે. હવે પ્રથમ પદ આ તમને આવડી ગયું હશે. તો હવે આપણે સામાન્ય તફાવત જોઈએ તો A2 - A1 કરીએ તો 2 -2, તો 2 + 2 4 થશે. અને તેવી રીતના A3 - A2 કરીએ જોઈએ તો A3 આપણા પર છે -2 માઇનસ, ત્યારબાદ A2 છે 2, તો માઇનસ 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 એટલે કે -4 આવશે જવાબ. હવે આપણે જોઈ શકીએ કે ડી જે સામાન્ય તફાવત છે તે અહીં અલગ અલગ આવે છે એટલે કે સરખા નથી. કોઈ પણ આપણે પદ લઈએ તો સરખા મળતા નથી. તો આપણે કહી શકીએ જે આ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી તો આપણે બે પદ શોધવાના જરૂરત નથી. હવે જોઈએ આપેલ શ્રેણી જે છે તો 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3. તો આપણને આ શ્રેણીમાં જોતા અંદાજો આવી જાય કે જો પ્રથમ પદને એવું આ તમને આવડતું જ છે. હવે સામાન્ય તફાવત કાઢીએ તો કોઈ પણ આપણે બે પદ લઈએ તો તેનો સામાન્ય તફાવત આપણને સરખો મળવો જોઈએ. પણ આપણે જો ચોથું પદ માઇનસ ત્રીજું પદ કરીએ તો 1 આવે છે. તેવી જ રીતના A3 - A2 એટલે કે ત્રીજું પદ માઇનસ પ્રથમ પદ, કાં તો બીજું પદ, તો 1 - 1 0 આવે, અહીં 1 આવે છે. તો અલગ અલગ સામાન્ય તફાવત થઈ ગયો, સરખો મળતો નથી. તો એ જે છે આ આપેલ શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી નથી.